અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો સંગ્રહ કરેલો પાક હાલ માર્કેટિંગ યાર્ડમાં લઈને પહોંચી રહ્યા છે, સારા ભાવ મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાકનો સંગ્રહ કરે છે અને જ્યારે સારા એવા ભાવ મળતા સમયે ખેડૂતો પાકનું વેચાણ કરે છે અને બમણા ભાવ મેળવી રહ્યા છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં સતત ઘઉંના ભાવમાં ઉછાળો થઈ રહ્યો છે। ઘઉં ટુકડા, ઘઉં લોકવન 600 સુધી પહોંચી રહ્યા છે। ઘઉં ટુકડાનો ભાવ 618 રૂપિયા સુધી પહોંચ્યો છે। ઘઉં લોકવનનો ભાવ 591 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સિંગ મોટીનો ભાવ 858 રૂપિયાથી 1154 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ દાણા ફાડાનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં 1220 રૂપિયાથી 1365 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે તલ સફેદનો ભાવ 1800 રૂપિયાથી 2691 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કાળાનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજે 2430 રૂપિયાથી 3825 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। તો સાથે જ આજે તલ કશ્મીરીનો ભાવ 3100 રૂપિયાથી 3300 રૂપિયા સુધી નોંધાયો હતો। બાજરાનો ભાવ આજે 415 રૂપિયાથી 482 રૂપિયા સુધી નોંધાયો હતો। જુવારનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં 472 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ ઘઉં ટુકડાનો ભાવ 464 રૂપિયાથી 618 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં લોકવનનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 495 રૂપિયાથી 591 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ મકાઈનો ભાવ 485 રૂપિયાથી 696 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો સારી એવી જણસ લઈને પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। તો મગનો ભાવ 1300 રૂપિયાથી 1630 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 1256 રૂપિયાથી 1800 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણાનો ભાવ 1215 રૂપિયાથી 1555 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ આજે 875 રૂપિયાથી 1660 રૂપિયા સુધી નોંધાયો હતો અને એરડાનો ભાવ આજે 1065 રૂપિયાથી 1285 રૂપિયા સુધી નોંધાયો હતો। તો જીરુનો ભાવ 4305 રૂપિયાથી 4700 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 800 રૂપિયાથી 1235 રૂપિયા સુધી નોંધાયો હતો અને સોયાબીનનો ભાવ 745 રૂપિયાથી 908 રૂપિયા સુધી નોંધાયો હતો। સારા એવા ભાવ મેળવ્યા હતા।